ફેડરેશન ઓફ મેહુલ પટેલ ફેડરેશન ઓફ હોસ્પિટાલિટીમાંથી અમે આજે કમિશનરશ્રીને રજૂઆત કરવાના છીએ. આમાં રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, કેટરસ, મંડપ સર્વિસ અને ઘણા બધા પાર્ટી લોન્સ ને ઘણા બધા અન્ય બધા બિઝનેસો આમાં આવી જાય છે. હવે અમે 5 કે 6 દિવસ પહેલા કમિશનરશ્રીને રજૂઆત કરેલી. અમને બહુ મીઠી ભાષામાં જવાબ દીધેલો કે જે જવાબથી અમે સંતોષ નહોતા, બરોબર. અને અત્યારે અમે જે નિવેદન દેવાના છીએ એનો પણ અમને જવાબ એ જ રીતે મળવાનો છે, એની અમે અપેક્ષા છે. કે હવે સરકારશ્રીનું એવું આવેદન હતું, ઉપરથી પણ એવા નિવેદન હતા કે આ ચમરબંધીઓ અને ગેમ ઝોનની જે ઘટના બની એનાથી દુઃખદ બધા છીએ, અમે પણ છીએ. પણ ઉપરથી એવું નિવેદન હતું કે આ ચમરબંધીને છોડવાના નથી. તો તમે આ પાછળ જોઈ રહ્યા છો એ લોકો ચમરબંધી છે. શું તમને એવું લાગે છે કે આ બધા ચમરબંધી છે? જો રાજકોટની અંદર આપણે આ રીતે કરશું તો બધાય લાખો બેરોજગાર છે. અત્યારે 50,000 ફેમિલીને અત્યારે રાજકોટ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલ અત્યારે એક રોજગાર આપી રહ્યું છે. અન્ય સ્ટેટમાંથી આવીને લોકો અહીંયા રોજગાર લે છે અને એ લોકોના પગાર ધોરણ, ભાડું આ બધું કોણ કાઢશે? તો અમારી રજૂઆત એ છે કે જે સીલ થઈ ગયું છે એને તત્કાલ ધોરણે એને ઓપન કરો. એ રીતે ઓપન ને કે કિચન બંધ રાખો, એને કામ કરવાના ધોરણે અને એને ધંધો ચાલુ રાખવાના ધોરણે એને સમય મર્યાદામાં અમે સમય મર્યાદા તમને આપીશું. લેખિતમાં કહો તો લેખિતમાં આપીશું. અમે તમારા નિયમોનું પાલન કરવા રેડી છીએ, પણ તમે અમને એવી સમય મર્યાદા આપો કે અમે ધંધો પણ કરી શકીએ અને એના અમે કામ પણ કરી શકીએ. અપેક્ષા અમારે મિનિમમ 3 મહિનાની છે, કારણ કે અમે અત્યારે રજૂઆત કરીએ છીએ અથવા એમ્પેક ફી ભરીએ છીએ કે બધું કરીએ છીએ તો સરકારશ્રીમાં તો ઓફિસો ખાલી નથી. સરકારશ્રીના જે અધિકારીઓ છે એ જ અમને કામ નથી કરી આપતા, ફ્રી નથી. અને અત્યારે એટલો ઓટોમોડ ચાલી રહ્યો છે કે અધિકારીઓને શું કરવું ને એ અધિકારીઓને ખુદને ખબર નથી. એટલે